જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માં રાંદલનો 40 ગુણનો પાઠ એટલે કે માં રાંદલ ચાલીસા પાઠ। તો જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાંદલ માતાજીની ચાલીસાનો પાઠ કરવાથી બધા પ્રકારના સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે એવું માનવામાં આવે છે। આ પાઠ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ભક્તની સાચી અને શ્રદ્ધાળુ મનોકામનાઓ માતા પૂર્ણ કરે છે। જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમના માટે આ પાઠ વિશેષ ફળદાયી છે। 40 પદોમાં માતાના ગુણોનું વર્ણન હોવાથી આત્મિક શક્તિ અને સંતોષ મળે છે। આ ચાલીસાના પાઠની શરૂઆત ગણપતિ અને સરસ્વતી વંદનાથી થાય છે। પછી રાંદલ માતાની સ્તુતિ કરવામાં આવે છે, જે ભક્તિભાવપૂર્વક ગાવાથી લાભ થાય છે। રાંદલ ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોને માં રાંદલ માતાની કૃપા મળે છે અને સર્વે સંકટો દૂર થાય છે। જીવન ધન ધાન્યથી વૃદ્ધિ થાય છે। તો હવે આપણે સાંભળીએ માં રાંદલનો ચાલીસા પાઠ। બોલો રાંદલ માતા કી જય। વંદુ ગજાનન વિઘ્નહર સરસ્વતી લાગુ પાય, વાણી આપો માં શારદા માં રાંદલ ગુણ ગવાય। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય। ગોરવર્ણ નીલાંબરધારી જગ જનની દર્શન સુખ કરી, નમો નારાયણી રાંદલ માતા કમલાશની કર કમળ સુહાની। પ્રથમ નામ સૌરચના માતા, રાંદલ છાયા સંગના ખ્યાતા। નારાયણી રત્ના જગજાતા, કઠિન તપસ્વી અશ્વિન માતા। સપ્ત નામ રાંદલ નિત ગાય, વહે મૂળ અને કુસંપ જાય। પિતા વિશ્વકર્મા વિખ્યાત, મેના માતા શુભ સફળદાતા। તીવ્ર તેજપતિ સૂરજ દેવા, પતિ મુખ દર્શન મળે ના સેવા। દર્શન કરતા નેત્ર બિડાએ, પતિ મુખ ક દર્શન કદી ન થયે। રન્નાઈ ચિત વાત વિચારી, કહી પિતા બ્રહ્માને સારી। કારણ પૌત્રનું મન વિચારી, વિચારી વાણી વદે સુખ કરી। તપો પંચવ્રત કઠિન કુમારી, પતિ મુખ દર્શન થશે સુખ કરી। રાંદલ ચિત્તમાં વાત વિચારી, પોતાની છાયા રચી સારી। આદિત્ય સેવા છાયા થકી થાય, માં રાંદલ તપ તપવા વન જાય। ધર્માણ્ય ગયા જગદંબા અહિત, અશ્વિની રૂપે તપ આરંભ્યા। માનું સવારની શાની તાપી નામે, રાંદલ પુત્ર ગુણી યમરાજ। રાંદલ પુત્ર ગુણી યમરાજ, કહે પિતાને મૂકી માજા। ભેદભાવ મમ માતા રાખે ને, મુજ પર કંટાળો દાખે। ધરે ધ્યાન વિસ્મય જગમાતા, તાપે તપ અશ્વિની રૂપે જગમાતા। અશ્વરૂપી આદિત્ય ત્યાં જાય, અતિ સુખપતિ મુખ દર્શન થાય। રવિ રાંદલ ઉર આનંદ માય, પુષ્પ વર્ષા કરી દેવી જગ ગાય। તપ આચરી પરાગ સુખ થાય, મટે કોટ અંધાપો જાય। યમ યમુના અશ્વિની કુમારી, મનુ વૈશ્વતા રૈવત નિદ્રારા। રાંદલ પ્રજા પરમ સુખદાયી, નાશે રોગ યમ બહીતી જાય। સૌરઠ દેશ શુભ દળવા ગામે, ગોપ ગણાતા નિહતે નમે। માનવ લીલા માત વિચારે, સુંદર બાળાનું રૂપ ધરીને। 3 વર્ષ અતિ રૂપવતી બાળા, મળી ગોપણની વિશાલા। વાચા નહીં સંજ્ઞાથી સમજાવે, સંગના નામે સહુ બોલાવે। 7 દુકાળ પડ્યા અતિ ભારી, નેહે ઘણું ઘાસ વર્ષા બહુ સારી। આતિ ઉત્તમ ગૌ સેવા જાણી, દેનું ચરાવે રાંદલ રાણી। 16 વર્ષ વાયા સંગના થઈ, રૂપ ગુણ માના બહુ વખાણી। દુષ્ટો હરવા આવ્યા માતા, સિંહ બની ધેનું રક્ષાતા। સિંહ આરૂઢ નારાયણી થાય, ચક્ર ત્રિશૂળથી સૈન્ય હણાય। જય 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 સંગના જય ગાય, આતમનાશન શત્રુ હણાય। અતિ શુભાશીષ રાંદલ આપે, સ્થાન ચિહ્ન દળવામાં સ્થાપે। ત્રિપદ તપથી રાંદલ રાખે, ઘરમાં બંધન સહુ ના કાપે। કન્યા સાંધવા મન વાંછિત પામે, વિધવા સત્યવ્રત દુઃખ વામે।
સુદ બીજ સપ્તર્ષિ ભાનુપ અલુણ તપથી મન માન્યું. શ્રીમંત ઉપવિત લગ્ન શુભ કામ પૂજે રાંદલ સુખ સતી પામે. ઔરંગાબાદ શુભ શીતળ ધામી સંવંત 2044 નામે. મા રાંદલ ચાલીસા જે કોઈ ગાય ઉપનામે રાંદલ આનંદ કહેલાય. દોહા રાંદલ ચાલીસા ભણે પદાર્થ પામી ચાર. વેદો વિદ્યા ધન સંપત્તિ ને સદગુણ ગુણી પરિવાર. અત્ર નિંદ્રા આસન અને ગૃહ જીવન કુટીર ત્યાગ. 5 ત્યાગથી તાપ તપે 5 વ્રતી મહાભાગ. દિલના સત્ય રણકારથી નારાયણી રાજી થાય. એ રણકાળ પ્રવણથી સઘળી જાગી થાય. બોલો રાંદલ માતા કી જય. તો મિત્રો, આ હતો મા રાંદલ ચાલીસાનો પાઠ, જેનો નિત્ય પાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.